ચાલો આપણે આજે કયો વિષય ભણવાનો છે? તો ગણિત ગમત. કયો છે? ગણિત ગમત. ચાલો એમાં પ્રકરણ 1 અને 2 આપણે શીખી ગયા. યાદ છે તમને બધાને? એમાં શું શીખ્યા હતા? પહેલું પ્રકરણ નામ હતું ક્યાંથી જોડવું અને બીજું હતું સંખ્યાની ગમત. ગમત કરતા નામ મેળવવાનું. હવે પ્રકરણ નંબર 3 છે, તેનું નામ છે આપો અને લો. આપણે આપવાના છે અને લેવાનું, એવી રીતે આમાં શીખવાનું છે. આપો અને લો. ચાલો હવે આપણે આમાં શીખવાનું છે. આપણે બીજાને આપણી પાસે હોય એમાંથી બીજાને આપી દઈએ તો આપણી પાસે કેટલા બચે? આપણે બીજા પાસેથી લઈએ અડધી વસ્તુ અથવા વધારે વસ્તુ નાખીએ તો આપણે એની પાસે કેટલા બચે અને આપણી પાસે કેટલા થઈ જાય એ આપણે આમાં શીખવાનું છે. ચાલો આમાં શું છે? હું કેટલું છું. આ મારું ઘર છે. પુસ્તકમાં પેજ નંબર 29. કયા પેજ ઉપર આપેલું છે? 29. ચાલો એ બોલો પેલા બધા. બોલું બધાએ? સરસ, વેરી ગુડ. ચાલો હવે વાંચું છું, નામ રાખતા જવાય અને સમજતા જાઉં, સમજાવતી જાઉં. ચાલો પેલા બધા ટટ્ટાર અને વ્યવસ્થિત બેસી જાઓ. બેસી ગયા? સરસ. ચાલો હવે હું કેટલું છું એટલે શું કહે છે? આ છોકરો છે એનું નામ કેટલું છે. આ મારું ઘર છે એટલે નીચે ચિત્ર આપ્યું છે તે એનું ઘર બતાવે છે. શું તે મોટું નથી એમ પૂછે છે? શું આ મોટું નથી? તો 100 રૂમ વાળી તેમાં કેટલા છે? 100 ઓરડા એટલે 100 રૂમ છે. એમાંના કેટલાક ઓરડામાં રંગકામ કરવામાં મને મદદ કરો. એને એ ઘરની અંદર રંગકામ કરવું છે, બરાબર? રંગવું છે તો આપણને કે એ પ્રમાણેમાં રંગ કરવાના છે. કેટલા સુધી આવ્યું છે? 1 થી સ્ટાર્ટ કરેલું છે અને 100 સુધીના રૂમ બતાવેલા છે. 1 નંબરથી સ્ટાર્ટ થયું છે તો 1 2 3 4 5 એવી રીતે એક લાઈનમાં 10 રૂમ છે. એવી રીતે બીજી લાઈનમાં બીજી 10 છે, ત્રીજા લાઈનમાં ત્રીજી 10 છે. એવી રીતે 10 10 ની લાઈન કરેલી છે. એવી 10 લાઈન છે એટલે કેટલા થઈ ગયા? 100. ચાલો નીચે સ્ટાર્ટ કરીને બતાવ્યું છે. હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. કયા નંબરના ઓરડાથી શરૂ કરે છે? તો 2 નંબરના ઓરડાથી. ચાલો આપણે અહીંયા જોઈએ એટલે ખ્યાલ આવી જશે આપણને. અહીંયા થઈ ગયા આપણા 10. જો અહીંયા જુઓ બધા. 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10, બરાબર? હવે એમાં એને આવી રીતે આડા અને ઊભા, બરાબર, લાઈન કરેલી છે. 2 આ 3 4 5 6 7 8 9 અને 10. કેટલા થયા? તો 10. આવી રીતે એને 10 10 ના 10 એટલે 100 ખાના કરેલા છે. 100 રૂમ બને. કેટલી રૂમ બની છે? 100 રૂમ. ચાલો 100 રૂમ બની છે. એમાં 1 થી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આવી રીતે કેટલા થયા? તો 10 10. એક લાઈનમાં 10, બીજા લાઈનમાં બીજા 10, ત્રીજા લાઈનમાં ત્રીજા 10. એવી રીતે 10 20 30 40 50 60 70 80 90 અને છેલ્લે કેટલા આવે છે? 100.
કેટલા થશે અહીંયા 16 બરાબર. ચાલો હું 2 નંબરના ઓરડામાંથી શરૂ કરું છું. 2 નંબરનો ઓરડો ક્યાં છે? અહીંયાથી શું કરે છે? શરૂ કરે છે. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું. 10 એટલે મેં 10 જે આની અંદર 10 લખવાનું. આની આ છે જમી છે કેવી રીતે ચાલવાના? આના પછી 1 2 3 4 5 6 7 8 8 થયા. પછી અહીંયા પાછા 11 એટલે 9 થયા અને અહીંયા 12 અને અહીંયાથી અહીંયા સુધી થશે બરાબર. કેટલા થયા? એ 12. એ ચાલ્યા કેટલા? અહીંયાથી 2 થી સ્ટાર્ટ કર્યું એટલે 2 2 એમ કરીને એ 10 પગલા કરે છે. એટલે 2 માં 10 નાખીએ તો કેટલા થયા? 12 થઈ ગયું બરાબર. 2 માં 10 ઉમેરતા કેટલા થશે? તો 12. તો આ એને લાંબો રસ્તો થયો. કેવી રીતે? અહીંયાથી આમ ચાલુ કર્યું બરાબર 8 પગલા. ફરી પાછા અહીંયા 11 ઉપર આવે છે અને 11 અને 12 આવી રીતે એને ચાલવાનું થોડુંક વધારે રહ્યું છે. હવે આપણે એમ કે છે કે આનાથી ટૂંકો રસ્તો ખબર છે કે શું કે છે કે આ તો થોડું લાંબુ થઈ ગયું. આમ કરી આમ ચાલવાનું, ફરી પાછો અહીંયાથી અહીંયા ચાલવાનું. તો આ તો થોડું લાંબો, થોડો સમય વધારે લાગે એમાં. તો આનાથી ટૂંકી રીત કઈ હશે એમ પૂછવામાં આવે બરાબર. જો અહીંયાથી 2 + 10 એટલે એમાં 12 થઈ ગયા. એટલે 12 નંબર ઉપર આપણે 10 લીધા બરાબર. હવે આપણે ટૂંકી રીત કીધી છે. તો આનાથી હજી ટૂંકી રીત એટલે અહીંયા 2 ઉપરથી ડાયરેક્ટ 10 નો કૂદકો મારવાનો. સમજાઈ ગયું? એટલે 2 થી ડાયરેક્ટ 10 કૂદે એટલે કેટલા થઈ જાય? એક કૂદકો મારી તો કેટલા થઈ જાય? ડાયરેક્ટ બરાબર પહોંચી જાય કે નહીં? અહીંયા 2 થી ક્યાં કૂદવાનું? તો 12 સુધી. એટલે આ 2 રીતથી જઈ શકાય. અહીંયા આવી રીતે લાંબો સમય પસાર કરીને અને એક ટૂંકી રીતે કે જે અહીંયાથી આવી રીતે થઈ શકે. ચાલો હવે જો હું ફરીથી સમજાવું છું. 2 માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ 10 સુધી ચાલવું પડે. એટલે 10 અંક સુધી ચાલ્યું બરાબર. પછી ફરી ક્યાં આવ્યા? આપણે 11 આવ્યા. 11 થી પાછા જમણી બાજુ એક સ્ટેપ ચાલ્યું. અહીંયાથી ફરી એક સ્ટેપ ચાલ્યા તો આપણો 12 નંબર આવ્યો. એટલે આપણે એટલું ચાલવું પડ્યું. તો શું કહે છે? 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. અહીંયાથી અહીંયા જવાનો રસ્તો છે બરાબર. આમાં કોઈ ટૂંકો રસ્તો કરો? શું કહે છે? હા જરૂર છે. મને અનુસરો એટલે મને ફોલો કરો. ચાલો આપણે એક હાથ સુધી કૂદકો મારીશું. જો અહીંયાથી અહીંયા કૂદકો મારીશું એટલે કેટલા થઈ જશે? 10. 2 થી 12 સુધીનો કૂદકો એટલે 10 પગલા લીધા કેવું બરાબર. 2 થી 12 સુધી કૂદી ગયા એટલે 10 પગલા એ ફરીથી થઈ ગયા. એટલે 2 થી 12 સુધીનો કૂદકો એટલે એમાં લખો નીચે પેન્સિલથી 10 કેટલા લખી નાખવાના? પેન્સિલથી લખી દેવામાં 10. 2 થી 12 સુધી જવા માટે 10 નો એક કૂદકો મારવો પડે. ચાલો પાછળ ફેરવો. હવે આપણને 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરીશું કે છે 14 અને 12 પછી કેટલા આવ્યા? આ 13 અને 14. 14 થી 10 નો કૂદકો મારો તો અહીંયા કેટલા આવશે? અંદાજ આવી ગયો તમને? અહીંયા 4 છે, ફક્ત 4 છે. એકડે ચોકડે 14 આવ્યા તો અહીંયા કેટલા આવશે? બગડે ચોકડે 24. કેટલા આવશે? બગડે ચોકડે 24. 14 પછી કેટલા આવે? 15 પછી 16 17 18 19 અને 20. ચાલો આ 20 સુધી થઈ ગયા. હવે આપણે અહીંયા આવશે 21 બગડે 21 2 બગડા 22 બગડે બગડે 23 બીજા 24. ચાલો સમજાઈ બધાને. જો 4 ઉપર હોય અને 10 નો કૂદકો મારે તો 14 ઉપર આવી જાય અને 14 ઉપરથી કૂદકો મારે તો 10 નો કૂદકો મારે તો ક્યાં પહોંચી જાય? એટલે 14 થી કૂદકો મારવાનું ચાલુ કરે તો 24 એ પહોંચી જશે. આવી રીતે 10 માં પ્લસ થઈ જશે. ચાલો એના પછી શું છે? તો આ ઓરડો રંગો એટલે 24 નંબરનો ઓરડો લખવાનો. 22 માંથી 41 સુધી જવું છે. હવે અહીંયા કેટલા આપ્યા છે? 22. હવે 22 માંથી 10 નાખીએ તો કેટલા થઈ જાય? તો તગડે બગડે 32 અને 32 માં 10 નાખી તો ચોગડે બગડે 42 અને 42 માં આપણે ક્યાં જવાનું છે? 41. એટલે અહીંયા કેટલા આવ્યા? 22. 22 માં આપણે 20 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય?
22 માં 20 નાખો તો કેટલા થઈ જાય 42. આપણને જવાબ કેટલો પૂછ્યો છે 41. હવે 22 માંથી 42 ત્યાં 20 નાખ્યા 10 10 નાખો એટલે હવે 42 માંથી અહીંયા 42 આવી ગયા એમાંથી એક સ્ટેપ પાછળ ખસી જવાનું એટલે 41 થઈ જશે. ચાલો જલ્દી કામ પતી જાય કે નહીં અહીંયા જો આવી રીતે 22 23 પછી અહીંયા શું આવે 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 અને 42. જો આવી રીતે આપણે ચાલીએ તો આપણો સમય ઘણો લાગે અને એ રસ્તો પણ લાંબો પડી જાય છે એટલે આપણે શોર્ટકટનો રસ્તો અનુસરવાનો છે. તો જલ્દી પહોંચી શકાય એ રસ્તો કયો છે? 10 10 ના કૂદકા મારો. તો અહીંયાથી 10 નો કૂદકો માર્યો એટલે 32 ઉપર પહોંચી ગયા. 32 થી બીજો કૂદકો માર્યો એટલે ક્યાં પહોંચી ગયા 42 ઉપર. પણ આપણને કીધું છે 41 બરાબર. તો આપણે અહીંયા 22 હોય એમાં 2 10 10 ના કૂદકા મારવાના પછી એક સ્ટેપ ને પાછળ ખસવું પડે. યાદ રાખવાનું છે આમાં શું કરવું પડશે? હજી એક સ્ટેપ પાછું ખસી જવાનું. જો તો તમારે 3 પગલામાં કામ પતી જશે. તો અહીંયાથી તો ઘણા બધા પગલા ભરવા પડશે અને આ 3 પગલામાં કામ પતી ગયું. 22 થી 32 નો કૂદકો માર્યો પછી 32 થી 42 નો 10 10 નો કૂદકો થયો પછી એમાંથી એક સ્ટેપ પાછળ ખસવાનું છે. જો અહીંયા બતાવ્યું છે મેં 22 હોય એમાં 2 10 10 ના કૂદકા માર્યા એટલે 42 થઈ ગયા. પછી આ 42 માંથી એક સ્ટેપ ને પાછળ ખેંચ્યા એટલે એક સ્ટેપ કાઢી નાખ્યું. કાઢે એટલે ચાલો 42 માંથી એક કાઢો એટલે કેટલા થઈ જાય? તો 41. તો તમે હવે અહીંયા 41 સુધી પહોંચી ગયા. ચાલો હવે 22 હતા એ તો થઈ ગયો. હવે કુલ કેટલા પગલા ગયો એમાં પૂછવામાં આવે છે. તો કુલ કેટલા પગલા થયા આપણે? તો અહીંયા 22 થી 32 થી 42 બે પગલા ઈ અને 42 થી એક સ્ટેપ પાછળ ખસવું એટલે ત્રીજું એટલે 3 પગલા. કેટલા પગલા થશે? એટલે લાઈન દોરેલી છે એમાં લખી નાખો કે 3 પગલા. કેટલા થયા? 3 પગલા. ચાલો સમજાઈ ગયું બધાને આમાં કે નથી સમજાતું? જી ઝડપથી સમજાય છે એવું છે. આમાં 10 10 ના કૂદકા મારી એટલે 1 બાય 1 સ્ટેપ ચડવાનું. બોલા તો વધારે ચાલવા પડે છે આમાં ઓછું થઈ જાય છે. ચાલો હવે એના પછી આપણને શું આપ્યું છે? તમે આ રસ્તે પણ જઈ શકો છો. હાલો હું તમને હજી એક નવો રસ્તો બતાવું. આ રસ્તો આપણે વિચાર્યો હજી એક છે એના પછીનો નવો રસ્તો. કયો રસ્તો બતાવે છે? તો 22 છે તો અહીંયાથી જ એક ખસી જવાનું કહે છે. શું કહે છે? આપણને 22 આપ્યા છે તો 22 છે એમાંથી એક ને ખસી જવું પાછા ખસો એટલે કેટલા આવશે? 21. કેટલા આવે? 22 માંથી એક સ્ટેપ પાછળ ખસી જાવ એટલે 22 માંથી અહીંયા ખસવું અથવા અહીંયા ખસવું ગમે ત્યાં પાછળ તો એક સ્ટેપ ખસવાનું છે એટલે અહીંયા 22 માંથી એક સ્ટેપ ખસી જાવ એટલે કેટલા આવ્યા? 21. 22 માંથી એક સ્ટેપ પાછા ખસવું એટલે ઓછું કરો. 22 માંથી એક બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 21. હવે 21 માંથી એક સ્ટેપ 10 નો એટલે 31 અને બીજો સ્ટેપ 41 આવી ગયા બે. તો પણ 3 પગલા થશે. પગલા કેટલા થશે? 3 જ. આમાં પણ 3 થશે અને એમાં પણ 3 થશે. બંને રીત એક જ સરખા ટાઈમ વાળી છે. જો વધારે પગલા હોય તો સમય વધુ લાગે, આમાં ઓછા છે એટલે આમાં પણ એટલો સમય લાગશે અને એમાં પણ એટલો સમય લાગશે. ચાલો હવે એના પછી આપણે જોઈએ કીટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો. શું કહે છે? આજે નીચે પ્રશ્ન ખાલી જગ્યા આપી છે એને પ્રયત્ન કરો. ચાલો 34 થી 10 ઓછા કરો. ચાલો આ કેટલા છે? 34. એમાંથી શું કરવાનું કીધું? 10 ઓછા. શું કરવાનું કીધું? 10 ને ઓછા કરો. ચાલો 34 થી 10 ઓછા એટલે કેટલા થશે? ચાલો 1 2 3 34 માંથી 10 કાઢી નાખીએ એટલે 24. કેટલા થશે? 34 માંથી 10 ઓછા કરવાના કીધું છે. 34 - 10 એટલે કેટલા થશે? 24. કેટલા થઈ જાય? 24. ચાલો જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલે ખ્યાલ આવી જાય આપણને કે આ 1 આ 2 આ 3 આ 4
34 માંથી 10 બાદ કર્યા એટલે કેટલો જવાબ આવ્યો 24. એટલે 10 પગલા પાછળ ખસવાનું કીધું એટલે કયો જવાબ આવે છે 24. આમાં જવાબ હતો 24. ચાલો જો આપણે આવી રીતે કહે છે એટલે આપણે આમ ઘણી ઘણી એક એક પગલું ખસીએ તો કેટલો સમય લાગે છે આપણો, અને તમે ડાયરેક્ટ કૂદી જાઓ એક માં ડાયરેક્ટ 10 કૂદી જાઓ તો કેટલો સમય લાગે, કયું જલ્દી પહોંચી જવાય અને શેમાં વધારે વાર લાગે એ તમને આમાં ખ્યાલ આવે છે કે નથી આવતો? ચાલો હવે આપણને બીજું એવું કહેવામાં આવ્યું છે કે 53 ઓછા 20. 53 માંથી કેટલા કાઢવાના કીધા 20. કેટલા કાઢવાના કહે છે 20. ચાલો અહીંયા આપણને હવે આપણે ઉપર લખીએ એટલે ત્યાં આવી જશે હમણાં. 42 પછી 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 અને 60. ચાલો આપણે 60 સુધી સંખ્યા લખીએ. આ 53 છે એમાંથી આપણે 20 ને બાદ કરવાના. 53 માંથી 20 10 10 ના કેટલા કૂદકા કાઢશું 2. બરાબર. જો આવી રીતે આપણે આમ કરીને જઈએ તો સમય ઘણો લાગી જાય. બરાબર. 20 કરવાના 20 પગલા ભરવા પડે. આપણે 10 10 ના કૂદકા મારવાના. ચાલો અહીંયા 53 માંથી 10 એટલે 42 અને 42 માંથી 10 એટલે 33. 10 10 ના 2 કૂદકા એટલે કેટલો જવાબ આવ્યો 33. આમાં લખો 33. ચાલો કેટલો જવાબ આવ્યો આમાં? ચાલો જલ્દી થઈ ગયું કે નહીં? આ તમારે 53 માંથી 10 કાઢ્યું એટલે 43 અને 43 માંથી 10 કાઢ્યા તો 33. એટલે આવી રીતે આનો જવાબ 33 આવ્યો. ચાલો હવે આપણને કીધું છે 31 થી 11 વધારવાનું. 31 થી 11 ને વધારવાનું એટલે વધારવામાં કેટલા થશે? ચાલો 31 છે ક્યાં છે? અહીં 10 10 ના સ્ટેપ વધે તો 31 માંથી 10 થઈ જાય વધારે એટલે કેટલા થઈ જાય 41. અને 41 માં ફરી એક નાખી દો એટલે 42. ચાલો 11 કીધો છે ને આપણે હજી ફરી એકવાર સમજાવું. ચાલો અહીંયા ધ્યાન બધાનું 31 આપ્યા છે. આ 31 ની અંદર 10 ઉમેરવાના કીધા, વધારવાના. કેટલા કીધા? 10 વધાર એટલે 10 વધારવાથી એક કૂદકો 10 નો ઉપર વહી જાય. જો કોઈ પણ સંખ્યા હોય એમાં 10 ના હોય એની ઉપર એની સંખ્યા થઈ જાય પણ એની ઉપર થઈ જાય. ચાલો 31 માં 10 નહીં કરે એટલે કેટલા થયા? તો 41. કેટલા થાય છે? 41. ચાલો સમજે છે ને બધાને? 31 માંથી 31 માં 10 નાખો એટલે 41 અને 41 માં 1 નાખી એટલે 11 થઈ ગયા. 10 ને 1 11. તો જવાબ કેટલો આવશે અહીંયા? 42. કેટલા આવે? જોડે બગડે 42. 31 માં 10 ને 11 31 2 3 4 5 6 7 8 9 10 ને 11 આટલા ઉમેરી જવાબ કેટલો આવ્યો? 42. ચાલો 66 માંથી 11 ને બાદ કરો. 2 છેલ્લા 66 એમાંથી 11 કેટલા કાઢવાના છે? તો શું જવાબ આવશે? ચાલો જે છે આપણે ઉપર વધી જઈએ, આગળ લખી દઈએ. 61 62 63 64 65 66 67 68 69 અને 70. ચાલો અહીંયા જોઈએ બધા 66 આપ્યા છે. 66 ની અંદરથી 10 ને બાદ કાઢવાનું. બરાબર. એટલે 66 ની અંદર ક્યાં છે? તો અહીં 66 માંથી 10 કાઢીએ. 11 કાઢવાના છે પહેલા આપણે 10 કાઢી લઈએ. 66 માંથી 10 કાઢીએ એટલે કેટલો જવાબ આવે? 56. 56 માંથી હજુ એક કાઢી લેવાનું એટલે પાછું હજુ એક સ્ટેપ પાછળ ખસી જવાનું. પેલા 66 એમાંથી 10 કાઢીએ એટલે 10 નીચે ઉતરી ગયા 56 એવા. 56 માંથી હજુ એક કાઢી નાખવાનું એટલે 11 થી અહીંયાથી અહીંયા 10 અને 10 ને 1 11. તો 66 માંથી 11 બાદ કરીએ તો જવાબ કેટલો આવે? 55. કયો જવાબ આવ્યો? 55. એટલે 66 થી 11 પાછળ ખસતા કેટલો આવશે? ઘટાડો 55 જવાબ આવે. ચાલો એમાં લખી દેજો. ચાલ 62 + 13
હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે 62 છે એમાં 13 પગલા ઉમેરો. કેટલા કીધા ઉમેરવાના? 13. પહેલા આપણે 10 ઉમેરવાના, પછી 3 સ્ટેપ આગળ ખસી જવાના, એટલે આપણે જલ્દી કરી શકીએ. ચલો 62 લખ્યા છે એમાં 13 નાખો એટલે આપણે જે ટાઈપ પર કરી દઈએ. 71 એમાં આપણને 13 નાખવાના કીધા તો પહેલા આપણે 10 જ નાખી દીધી. 62 નથી એટલે જલ્દી થાય. આપણે આવું શીખવાનું છે, જલ્દી થાય તેવું. બરાબર? એટલે 62 ની અંદર 10 નાખો. કેટલા આવ્યા? પહેલા તમને મોડે સરવાળો કોઈ પૂછે ને તો તમારે આવી રીતે કરવાનું, એટલે તમને જલ્દી આવડવાનું. સરવાળો કરતા તો પછી વિચારશે અને કેમ જલ્દી આવડી ગયું, તો આવી રીતે શોર્ટકટમાં કહ્યું એટલું. 62 માં 10 નાખ્યું તો કેટલા થઈ ગયા? 72. ચાલો 72 માં 3 હજી નાખવાના. કેટલા નાખવાના? તો આ 1, આ 2 અને 3. તો કયો જવાબ આવ્યો? 75. તો અહીંયા જવાબ આવશે 75. બરાબર? જો હવે ફરી એકવાર સમજાવું છું, અહીંયા ધ્યાન બધાનું. ચાલો 62 ની અંદર 10 નાખું છું, એટલે 62 માં 10 નાખ્યા તો કેટલા આવ્યા? 72. અને 72 માં આપણને 13 કીધા છે, તો મેં કેટલા પહેલા ઉમેર્યા? 10 નાખ્યા. હવે 3 બીજા નાખો, એટલે 72 પછી 1 નાખ્યો. 73 માં 1 નાખી 74 માં 1 નાખી એટલે 75. અહીંયા જવાબ કેટલો આવશે? 75. 62 માં 1 ઉમેરતા જવાબ આવે 75. ચાલો એના પછી આપણને આપ્યું છે 89 થી 23 ઓછા કરતા. આ 89 છે એમાંથી 23 ને બાદ કરવાનું, ઓછા કરવાનું એટલે કાઢવાનું. ચાલો એક સ્ટેપ વાળી લાઈન હજી લખી દઈએ. 81 82 83 84 85 86 87 88 89 અને 90. બરાબર? ચાલો હવે એમ કીધું છે આપણને 89 થી 23 કાઢવાના છે, એટલે 89 માંથી પહેલા આપણે 20 કાઢી નાખવાના. કેટલા કાઢી નાખવાના? 20. એટલે 89 માંથી 10 કાઢી તો 79 થયા. નીચે સ્ટેપ કરશું. જો ઉપર વધારવાના હોય તો ઉપર ચડવાનું અને કાઢવાના કે તો નીચે ઉતરવાનું. સમજાઈ ગયું? ચાલો 89 માંથી 10 કાઢીએ એટલે 79 અને 79 માંથી 10 કાઢીએ એટલે કેટલા થયા? 69. બરાબર? એટલે 89 માંથી 20 થઈ જાય તો કેટલો જવાબ આવ્યો? 69. પણ આપણને કેટલા કીધા છે? 23 કાઢવાના, એટલે આ 69 કાઢ્યા. હજી આપણે 3 કાઢવાના, એટલે 3 સ્ટેપ હજી પાછળ ખસવાનું. એટલે 68 67 અને 66. કેટલો જવાબ આવશે આપણો? 66. જવાબ કયો આવે છે? 66. આ રીતે 3 સ્ટેપ ફરી પાછળ ખસવાનું. 89 માંથી 23 ને બાદ કરતા જવાબ આપણો કયો આવ્યો? 66. ચાલો 10 અને 40 વધારે એટલે 10 અને 40 વધારે એટલે કેટલા થાય? 10 હોય અને 40 એ બે ભેગા કરવાના. 10 હોય એમાં 40 વધારે તો કેટલા થશે? 10 ને 40. ચાલો 10 અહીંયા આપેલા છે આપણને. બરાબર? એમાં 40 ને વધારવાના. તો આ 10 પછી 40 નાખવાના. 1 2 3 અને 4. 10 માં 40 નાખ્યો તો જવાબ કેટલો આવ્યો? 10 બાય 10. 1 બાય 1 સ્ટેપ આગળ ખસવાનું છે. 10 માં 10 નાખો તો 20, 20 માં 10 નાખો તો 30, 30 માં 10 નાખો તો 40 અને 40 માં 10 નાખો તો 50. એટલે 10 માં 40 ઉમેરતા જવાબ કેટલો આવે છે? 50. કેટલો જવાબ આવ્યો? 50. ચાલો આમાં સમજાઈ ગયું બધાને? ચાલો હવે પાછળ આપણને આપેલું છે 28 માં 9 ઉમેર. ચાલો કેટલા આવ્યા છે આપણને? 28 ની અંદર 9 ઉમેરવાના છે. ચાલો હવે આપણે 8 નંબરમાં એવું પૂછ્યું છે 28 એમાં 9 ઉમેરવાના. બરાબર? તો જવાબ શું આવશે? પ્લસ કરવાનો, ઉમેરવાનો. બરાબર? ચાલો હવે અહીંયા 28 ને આપ્યા છે તો બગડ્યા તો 28 માં 9 જ થઈ છે, પણ આપણે 10 ઉમેરી છે તો કેટલા થશે? 38.
28 માં 10 ઉમેરતા 38 થાય છે. 10 અહીંયા થાય છે તો એક પાછળ ખસી જાય એટલે 9 થઈ જાય. એક સ્ટેપ પાછળ ખસવાનું એટલે 10 માંથી એક ઓછો થઈ ગયો એટલે 9 થઈ ગયા. એટલે 28 માંથી 10 કાઢતા 38 થાય પ્લસ કરતા અને એમાંથી એક ઓછો કરી નાખવાનો એટલે 37. આનો જવાબ કેટલો આવશે? 37. અહીંયા જવાબ આપેલો છે. ચાલો હવે 9 અને 44 નો સરવાળો કેટલો થાય? ચાલો હું કીધું છે એના પછી 9 વત્તા 44 આ બંનેને ભેગો કરતા કેટલું થશે? તો 9 ક્યાં આપેલા છે? અહીં. ચાલો 9 માં પહેલા 40 નાખી દેવાનું. કેટલા? 10 10 10 એમ 4 વાર ઉમેરી. તો 9 ની અંદર 10 નાખો એટલે 19, બીજા 10 નાખો 29, ત્રીજા નાખો 39 અને ચોથા નાખો તો 49. આવી રીતે એમાં 40 ઉમેરતા 49 જવાબ આવ્યો. હજુ આપણે કેટલા ઉમેરવા પડશે? 4. કેટલા ઉમેરવા પડશે? આ 40 ના 40 ઉમેર્યા પણ ઉપરના 4 બાકી છે. તો એમાં 1 નાખીએ એટલે 50, આ બીજો નાખીએ એટલે 51, પછી 52 અને 53. એટલે જવાબ કેટલો આવે આપણો? 53. આપણને જલ્દી આવડે અને જલ્દી જવાબ આવી જાય એવો આપણે શોર્ટકટ રસ્તો પકડવાનો. 9 ની અંદર 40 નાખવા એટલે 9 માં 40 10 20 30 40 એટલે 49. અહીંયા 1 આ 2 3 અને 4. ચાલો આવી રીતે અહીંયા જવાબ કેટલો આવે છે? 5 ને 53. ચાલો હવે એમાં એમ કીધું છે 98 માંથી 34 બાદ કરવાનો છે. એટલા 98 ઓછા 34. આનો જવાબ શું આવશે? તો અહીંયા લાઈન બાકી છે 91 92 93 94 95 96 97 98 અને 99 માંથી 34 કાઢવાના છે એટલે 30 પહેલા કાઢી દીધું. ચાલો અહીંયાથી 10 કાઢ્યા 20 કાઢ્યા અને 30 કાઢ્યા એટલે 68 ક્યાં? 68 માં હજી 4 કાઢ્યા એટલે આ 1 2 3 અને 4 જવાબ કેટલો આવ્યો? તો 64. ચાલો આમાં સમજાય કે બધાને? અહીંયા 98 એકા છે 98 માંથી 10 કાઢ્યો એટલે આ જો અહીંયા 30 એક છે 30 ને 4 એટલે પહેલા 30 કાઢી લેવા પછી 4 કાઢવાના એટલે તમને જલ્દી આવડે. એટલે 98 માંથી 10 કાઢ્યા બીજા 10 કાઢ્યા ત્રીજા 10 કાઢ્યા એટલે આ 3 કાઢ્યા પછી એમાંથી ફરી 4 કાઢવાના 1 2 3 અને 4 એટલે જવાબ કેટલો આવ્યો આપણો? 64. કેટલો જવાબ આવે છે અહીંયા? એકદમ સરળ અને ઈઝી રીત છે એટલે તમને જલ્દી આવડી જાય. ચાલો એના પછી 4 અને વધારાના 37 એટલે એના પછી આપણને પૂછે 4 વત્તા 37 બરાબર કેટલા થશે? તો પહેલા આપણે 4 માં 30 નાખવા. અહીંયા 4 છે એમાં 30 ઉમેરવા પછી એમાં 7 નાખી. ચાલો 4 ની અંદર 30 નાખવા 1 2 અને 3 એટલે 30 એટલે 34 થઈ ગયા. 4 ને 30 એટલે 34 અને એમાં 7 નાખો 1 2 3 4 5 6 અને 7 એટલે જવાબ કેટલો આવે છે આપણો? જોગડે એકડે 41. કેટલો જવાબ આવે અહીંયા? જોગડે એકડે 41 લખી દેજો આ બધા. ચાલો 83 માંથી 35 ને લઈ લેતા એટલે બાદ કરવાનું. 83 માંથી 35 ને લઈ લેવાનું એટલે બાદ કરી દેવાનું. 83 ક્યાં આપ્યા છે? અહીંયા. એમાંથી 83 માંથી 35 કીધા એટલે પહેલા આપણે 30 ને જ અનુસરવાનું. 5 તો પછી કાઢી લેવાનું. 83 માંથી 30 એટલે 1 2 અને 30 એટલે 53 થયા. ચાલો 83 માંથી 35 કાઢતા 53 થયા. 53 માંથી હજુ 5 કાઢવા. કેટલા કાઢવાના? 5 એટલે 1 આ 2 આ 3 આ 4 અને 5 અને જવાબ કેટલો આવે છે આપણો? 48. કેટલો જવાબ આવશે? 48. ચાલો આમાં સમજાય છે બધાને? એકદમ શોર્ટ રીતે અને ઝડપથી આવડી જાય એવી રીતે આપણે આ સોલ્વ કર્યા છે એમાંથી શીખ્યા. પણ આવી રીતે આપણે હવે મોઢે ગણતરી કરતા પણ શીખવાનું છે. ચાલો અહીંયા આપણો પીરિયડ પૂરો કરીએ છીએ.